વેલકમ ફ્રેન્ડ્સ, હું ફિરોઝ વિકિયાણી, મુસ્લિમ હાઈસ્કૂલ શાળા પરિવાર અને લાયન્સ એકેડમી વતી તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે લાસ્ટ લેક્ચરમાં આંકડાશાસ્ત્ર ચેપ્ટર પૂરું કર્યું. હવે આપણે પ્રકરણ 6 ત્રિકોણની વાત કરવા જઈ રહ્યા છીએ. ત્રિકોણનો મોસ્ટ આઈએમપી પ્રમેય 6.1. આજે પ્રમેય 6.1 છે. એ પ્રમેય 6.1 4 માર્કમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, સેક્શન ડી ની અંદર. આ પ્રમેય મોસ્ટ આઈએમપી છે, એટલે બરાબર ધ્યાનથી આને સમજજો. ઘણા બધા મેં મારા મિત્રોને એવું કહેતા સાંભળ્યા છે કે પ્રમેયમાં કાંઈ ન હોય, ગોખી નાખવાનું હોય. પણ હું એની વિરુદ્ધ છું. પ્રમેયને ક્યારેય ગોખવાનો નથી હોતો. પ્રમેયને સમજવાનો હોય છે. પ્રમેયનું મૂળ પકડવાનું હોય છે, જેથી કરીને ક્યારેય તમને કોઈ સ્ટેપ ભૂલાઈ જાય તો તમે એને તમારી જાતે પણ સોલ્વ કરી શકો. આજે આપણે જે પ્રમેય સોલ્વ કરવા જઈ રહ્યા છીએ, આ પ્રમેયની અંદર સ્ટેટમેન્ટ સમજતા પહેલા એની અંદર બે વસ્તુ મહત્વની છે. જો આ બે હથિયાર તમારી પાસે હશે તો તમે આ પ્રમેયની સાબિતી બહુ જ સરસ રીતે આપી શકશો. અને એ બે વસ્તુ કઈ છે? બંને તમે ધોરણ 9ના ગણિતમાં ભણીને આવ્યા છો. જે પૈકી પહેલી વિગત છે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. આપણે જાણીએ છીએ કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો બીસી છે અને વેધ એડી છે. અહીંયા આપને એવો પ્રશ્ન થાય કે વેધ એટલે શું? ત્રિકોણનો વેધ એટલે શિરોબિંદુમાંથી નીકળી સામેની બાજુને લંબ હોય એવા રેખાખંડને તે ત્રિકોણનો વેધ કહે છે. જેમ કે અહીં મેં 3 ટાઈપના ત્રિકોણ તમને દેખાડ્યા છે. આ પહેલો જે ત્રિકોણ છે એ લઘુકોણ છે, બીજો ત્રિકોણ છે એ કાટકોણ છે, ત્રીજો ત્રિકોણ છે એ ગુરુકોણ છે. લઘુકોણનો પાયો બીસી છે, કાટકોણનો પાયો પણ બીસી છે, ગુરુકોણનો પાયો બીસી છે. સ્વાભાવિક છે કે આનો વેધ એ માંથી નીકળે અને સામેની બાજુને લંબ એટલે એડી. આનો વેધ આ તો પોતે જ કાટખૂણો છે એટલે એબી છે એ જ એડી થશે. એમાં એબી બાજુ છે એ જ એડી થશે. ગુરુકોણમાં મુશ્કેલી થશે, કારણ કે ગુરુકોણની બાજુ અહીંયા પૂરી થઈ જાય છે, તો એ બાજુને આપણે ડોટેડ કરી અને લંબાવી છે અને એનો વેધ ત્યાં લીધો છે. કારણ કે અહીં જો લેશું તો 90 નો ખૂણો નહીં થાય. 90 નો ખૂણો કરવા માટે એને આપણે લંબાવવી પડશે. સૂત્ર એ જ છે. આપણે અહીંયા જે પ્રમેય સાબિત કરવા જશું ને એની અંદર આપણે ગુરુકોણ ત્રિકોણ મળશે, એટલે કે એનો વેધ જે છે એ બહારની તરફ મળે છે. એની આપણે આમાં જરૂર પડશે. બીજી જે વિગતની આપણે જરૂર પડે છે એ છે બે સમાંતર રેખા, એક રેખા બીસી અને એક રેખા એડી. બે સમાંતર રેખાની વચ્ચે એક જ પાયા પર, પાયો બીસી સમાન છે, એક બિંદુ એ સાથે જોડેલ છે જે મેં ગ્રીન ત્રિકોણ દર્શાવ્યો છે, એક બિંદુ ડી સાથે જોડે છે જે મેં પિંક ત્રિકોણ દર્શાવ્યો છે. એટલે એક ત્રિકોણ થશે એ બી સી, બીજો ત્રિકોણ થશે ડી બી સી. બંનેમાં સામ્યતા શું છે? તો કે બંને સમાંતર રેખાની વચ્ચે બને છે અને બંનેનો પાયો સરખો છે, એટલે કે બીસી છે એ બંનેનો પાયો છે. એટલે એક જ પાયા પર સમાંતર રેખાની વચ્ચે રચાતા બે ત્રિકોણો હંમેશા સમક્ષેત્ર હોય છે, એટલે કે એમનું ક્ષેત્રફળ સરખું હોય છે. એટલે બે સમાંતર રેખા વચ્ચે એક જ પાયા પર રચાતા બે ત્રિકોણો સમક્ષેત્ર હોય છે. તેથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ જે મેં અહીંયા ગ્રીન ડોટ થી દર્શાવ્યો છે બરાબર ત્રિકોણ બીસીડી નું ક્ષેત્રફળ જે મેં પિંક ડોટ થી દર્શાવ્યો છે, આ બંનેનું ક્ષેત્રફળ સરખું જ થાય. હજી જો અહીં કોઈ આપણે ત્રીજું બિંદુ લઈએ ઈ અને એનું ક્ષેત્રફળ મેળવીએ તોય તે એ પણ આના જેટલું જ થશે. કદાચ હું કોઈ બિંદુ અહીં લઉં ઈ અને એનો ત્રિકોણ બનાવું તો એનું તે ક્ષેત્રફળ આના જેટલું જ થશે, કારણ કે એ એની મુખ્ય બે શરતનું પાલન કરે છે. પહેલું, સમાંતર રેખાની વચ્ચે ત્રિકોણ બને છે અને એનો એક જ પાયો એટલે કે સરખા પાયા પર રચાણા છે. આ બંને મુદ્દાઓ જો આપણા મગજમાં ક્લિયર હશે તો આપણે પ્રમેય 6.1 ને ગોખવાની જરૂર નથી. આપણે પ્રમેય 6.1 ને ગોઈખા વગર સરસ રીતે ગમે ત્યારે ઊંઘમાંથી ઉઠાડીને તમને બેસાડીને લખવાનું કે તોય તમે લખી શકશો. એ રીતે આપણે એની તૈયારી હમણાં કરવાના છીએ. તો આવો હવે આપણે પ્રમેયનું સ્ટેટમેન્ટ નિહાળીએ. દોસ્તો, હવે આપણે આનું સ્ટેટમેન્ટ નિહાળીએ. એના સ્ટેટમેન્ટમાં આપણે એને એવી રીતે વિગત આપેલી છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુ
ને સમાંતર દોરેલી રેખા, એટલે આ મેં ત્રિકોણ દોર્યો છે, એની બાજુ બીસી, એને સમાંતર રેખા ડીઈ બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે, એટલે કે ડીઈ જે છે એસી ને ઈ બિંદુમાં છેદે છે અને એબી ને ડી બિંદુમાં છેદે છે, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડ, એટલે કે એક બાજુ એબી છે, એક બાજુ એસી છે, એના ઉપર કપાતા રેખાખંડ, એટલે એક રેખાખંડ એડી, બીજો રેખાખંડ ડીબી. એ જ રીતે એસી પર કપાતા બે રેખાખંડ એઈ અને ઈસી, તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે, એટલે કે એમનો ગુણોત્તર સરખો હોય છે, એવી આપણે આમાં વિગત કીધી છે. હવે દોસ્તો આ જ વિગતને આપણે ફરી પાછી સમજીએ. ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, એટલે ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર રેખા કઈ, તો કે ડીઈ બાકીની બે બાજુઓને, એટલે કે એબી અને એસી ને ભિન્ન બિંદુઓમાં છેદે છે, એટલે કે ડી માં અને ઈ માં છેદે છે, તે બાજુઓ પર કપાતા રેખાખંડો, એટલે કે એબી પર કપાતા રેખાખંડ એડી અને ડીબી તથા એસી પર કપાતા રેખાખંડ એઈ અને ઈસી સમપ્રમાણમાં વિભાજન કરે છે. દોસ્તો સ્ટેટમેન્ટ તમને આપ્યું હોય એમાંથી તમે પક્ષ અને સાધ્ય લખી શકો. નવી જે સિસ્ટમ આવી એની અંદર પક્ષ અને સાધ્યનો એક માર્ક નથી, છતાંય તમે પક્ષ અને સાધ્ય લખવા માંગો તો લખી શકો છો, નહીતર એને આમ પણ લખી શકાય, જેમ કે હું અત્યારે દર્શાવું છું. અહીં ત્રિકોણ એબીસી માં બાજુ બીસી ને સમાંતર રેખા ડીઈ છે, જે અન્ય બાજુઓ એબી અને એસી ને અનુક્રમે ડી બિંદુમાં અને ઈ બિંદુમાં છેદે છે. આ મેં પક્ષ લીધું. હવે આપણે એનું સાધ્ય લખશું. સાધ્યમાં આપણે એમ કીધું છે એબી નું રેખાખંડમાં વિભાજન અને એસી નું રેખાખંડમાં વિભાજન સમપ્રમાણમાં છે, એટલે સાબિત કરવાનું છે કે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. આમ આપણે પક્ષ અને સાધ્ય બંને લખી લીધા. પક્ષમાં ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર ડીઈ રેખા એબી ને ડી બિંદુમાં, એસી ને ઈ બિંદુમાં છેદે છે. સાબિત કરીશું કે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. આટલું આપણે સાબિત કરવાનું છે. દોસ્તો પક્ષ અને સાધ્ય તમે અલગ અલગ પણ લખી શકો છો, એના માર્ક કપાશે નહીં. પહેલા એવું હતું કે પક્ષ અને સાધ્ય ન લખીએ તો એક માર્ક કપાઈ જતો હતો, પણ નવી જે પેપર સ્ટાઇલ આવી એમાં પક્ષ અને સાધ્યનો માર્ક કાઢી નાખવામાં આવ્યો છે. છતાં પણ લખીએ તો કાંઈ ખોટું નથી. અહીં મેં પક્ષ અને સાધ્ય જ લખ્યા છે. આ જે છે અહીં એ પક્ષ છે અને સાબિત કરવાનું છે કે તે સાધ્ય છે. હવે મેં હમણાં જે વાત કરી એ વિગતવાર ચર્ચા અહીં કરું. હવે ત્રિકોણ એ બી સી ની અંદર ક્યાંય વેધ નથી, પણ ત્રિકોણ એ ડી ઈ નો વેધ છે ડીએમ. ત્રિકોણ એ ઈ ડી નો વેધ છે ઈએન. અહીં આપણે જુદા જુદા ત્રિકોણો જોઈએ છીએ. મિત્રો આની સાબિતી માટે જે બે મુદ્દા મેં તમને યાદ કરાવ્યા એ ફરી પાછા યાદ કરાવું. પહેલા આની વિગત લખી લઉં છું કે અહીં બાજુ એબી પરનો વેધ, આ એબી છે, એના પરનો વેધ ઈએન છે. તેથી ઈએન લંબ એબી
તેમજ બાજુ એસી પરનો વેધ એસી એટલે આ એના પરનો વેધ કોણ છે ડીએમ તેથી ડીએમ લંબ એસી આ બંને વેધ છે એટલે કે રેખા એબી પરનો કોઈ પણ ત્રિકોણ લેવાય એનો પાયો આ હોય તો એનો વેધ ઈએન થશે અને રેખા એસી પરનો કોઈ પણ ત્રિકોણ લેવાય એનો પાયો એસી હોય તો એનો વેધ ડીએમ થશે હવે આપને ખ્યાલ છે કે કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ હોય એનું સૂત્ર છે 1/2 પાયો એને ગુણ્યા પાયા પરનો વેધ આટલું તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે મેં રકમ પરથી જ પક્ષ લખ્યું છે રકમ પરથી જ સાધ્ય લખ્યું અને અહીંયા જે મેં લખ્યું છે ને એ રીતે રકમની જ વિગત લખી હવે હું પ્રમેયની સાબિતીની શરૂઆત કરું છું પ્રમેયની સાબિતીની શરૂઆત બહુ જ સરળ છે એક વખત તમારે આ બાજુ લેવાની છે એટલે કે બાજુ એબી બીજી વખત તમારે બાજુ એસી લેવાની છે એટલે બાજુ એબી પર રચાતો જે ત્રિકોણ છે એ કયા છે તો કે એ બી ઈ આ એક ત્રિકોણ છે બીજો કયો ત્રિકોણ છે એ ડી ઈ જે ત્રિકોણ છે એક ત્રિકોણ તમારે ઈ લેવાનો છે બીજો બી ઈ બી એટલે એક ત્રિકોણનો પાયો એડી થશે બીજા ત્રિકોણનો પાયો બીડી થશે એટલે અહીંયા હું લખું છું ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ બરાબર 1/2 કયો ત્રિકોણ લીધો મેં એ ડી ઈ એનો પાયો એડી અને વેધ ઈએન એટલે એડી એને ગુણ્યા ઈએન ફરીથી ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ બીજો ત્રિકોણ જો આમાં જે ડી છે ને એને એમને રાખવાના ખાલી એ ને કાઢી અને બી ને લગાવી દેવાનો એટલે બીજો ત્રિકોણ છે ડી ઈ બી ડી ઈ બી નું ક્ષેત્રફળ બરાબર 1/2 હવે પાયો કોણ થશે ડી ઈ બી જો આ ગુરુકોણ ત્રિકોણ છે જે મેં તમને સમજાવ્યો હતો ને એનો પાયો થશે ડીબી એટલે કે એને આપણે બીડી લખીએ અને એનો વેધ પણ આ જ દિવાલ છે એટલે કે આ જ બાજુ છે માટે ઈએન આ બે મેં ત્રિકોણ લીધા કયા બાજુ એ બી પરના આવા જ બે ત્રિકોણ હવે હું બાજુ એસી પરના લઈશ બાજુ એસી પરના જે બે ત્રિકોણ મારે લેવાના છે ત્રિકોણ એ ઈ ડી નું ક્ષેત્રફળ 1/2 આ વખતે પાયો કોણ છે એ ઈ આનો વેધ કોણ થશે ડીએમ કારણ કે એસી પરનો વેધ કોણ છે ડીએમ ફરીથી ત્રિકોણ આ બાજુ પરની વાત કરી રહ્યો છું ત્રિકોણ એ ઈ ડી નું ક્ષેત્રફળ એટલે 1/2 એ ઈ ગુણ્યા ડીએમ હવે ત્રિકોણ ઈ ડી તો એમાં છે જ અહીંયા આપણી પાસે ઈ ડી તો છે ખાલી ઈ ડી ને સી સાથે જોડી દેવાના એટલે હવે આવશે ત્રિકોણ ઈ ડી સી નું ક્ષેત્રફળ બરાબર 1/2 હવે પાયો કોણ ઈસી હવે પાયો થયો ઈસી અને હવે વેધ કોણ આ ફરી પાછો ગુરુ કોણ છે એટલે એનો વેધ એની બહારની બાજુએ હશે એટલે ડીએમ આ ચારે ચાર વસ્તુ આપને મળી પહેલા બે ત્રિકોણ આ બાજુ પરના છે બીજા ત્રીજો ને ચોથો ત્રિકોણ આ બાજુ પરના છે હવે આ બંનેનો ભાગાકાર કરી અને આ બંનેનો ભાગાકાર કરી અને એનો પરિણામ આપણે મેળવીએ એટલે હવે ADE એના છેદમાં DEB હવે હું ટૂંકમાં લખું છું ADE નો મતલબ આપણે શું લઈશું કે ADE નું ક્ષેત્રફળ ADE એટલે કોણ 1/2 AD ગુણ્યા EN 1/2 AD ગુણ્યા EN
એના છેદમાં 1/2 BD ગુણ્યા EN. 1/2 BD ગુણ્યા EN. તો અહીંયા આપણે ખબર પડી જાય કે એક તો 1/2 ઉડી જાય અને એક EN ઉડી જાય. આપણે શું મળે? AD ના છેદમાં BD. એટલે કે ADE એના છેદમાં DEB બરાબર AD ના છેદમાં BD. આ આપણે મળી ગયું પહેલું પરિણામ. આમે પહેલો અને બીજો ત્રિકોણ લીધા. હવે એ જ રીતે ત્રીજો અને ચોથો ત્રિકોણ લઈશું. હવે AED એના છેદમાં EDC. EDC AED એટલે શું? 1/2 AEDN. 1/2 AE અને DN એના છેદમાં EDC એટલે કોણ? 1/2 ECDN. 1/2 EC અને DN. ફરી પાછું આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 1/2 ઉડી જશે અને DM ઉડી જશે. તો આપણે સીધું શું મળશે? AED એના છેદમાં EDC બરાબર AE ના છેદમાં EC. આ થઈ ગયું પરિણામ નંબર 2. આટલે સુધી પહોંચી ગયા પછી હવે આપણે આપણા મગજમાં એક વિગત ઉતારી લઈએ કે આ પરિણામ 1 છે ને આ પરિણામ 2 છે. એ બંને વચ્ચે શું સમાનતા છે? બંનેના અંશમાં ADE ને AED છે. ADE અને AED એ બંને તો એક જ ત્રિકોણ છે. એ બંને તો એક જ ત્રિકોણ છે ને, માટે એ તો સરખા જોવાના. હવે છેદની વાત કરીએ. DEB, હવે ધ્યાનથી જોજો. DEB અને બીજો ત્રિકોણ EDC. EDC યાદ આવે છે? યાદ આવે છે? આ જ આકૃતિ આપણે હમણાં થોડી વાર પહેલા દોરી હતી અને મેં તમને સમજાવ્યું કે એક ત્રિકોણ આ બને છે અને બીજો ત્રિકોણ આ બને છે અને બંને ત્રિકોણ બે સમાંતર રેખાની વચ્ચે બને છે. બને છે ને? આ બંને રેખા સમાંતર છે. આ સમાંતર રેખાની વચ્ચે બનતા એક જ પાયા પરના ત્રિકોણ હોવાના કારણે આ બંને પણ સમક્ષેત્ર થાય. એટલે હવે હું લખું છું DEB બરાબર EDC, કારણ કે બંને સમાંતર રેખા વચ્ચે એક જ પાયા પર રચાતા ત્રિકોણ છે અને માટે તે સમક્ષેત્ર હોય. હવે આ બંને ત્રિકોણો સમક્ષેત્ર એટલે એના ક્ષેત્રફળ સરખા અને ઉપરના ત્રિકોણ તો બે સરખા જ છે. તો આપણે આ બંને બાજુને સરખી કહીએ તો આ બંને પણ સરખા જ થાય. એટલે આપને ડાયરેક્ટ જ પરિણામ મળે કે AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC. AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC. અહીંયા આપણો ત્રિકોણ સંપૂર્ણપણે પ્રમેય સંપૂર્ણપણે સાબિત થાય છે. દોસ્તો, જે બે મુદ્દાની મેં તમને ચર્ચા કરી હતી, બંને મુદ્દા અહીંયા છે. એક ગુરુકોણ માટે 1/2 પાયો ગુણ્યા વેધ અને બીજો ઉપરના બંને ત્રિકોણ તો સરખા જ છે. કેમ? તો કે ADE અને AED તો સરખા જ ત્રિકોણ છે. તો પછી હવે નીચેના ત્રિકોણની વાત કરીએ. DEB અને DEC સમાંતર રેખા વચ્ચે એક જ પાયા પર રચાતા બે જુદા જુદા ત્રિકોણો પણ સમક્ષેત્ર હોય છે. દોસ્તો, અહીંયા જે આપણે ચર્ચા કરી આ પ્રમેય 6.1 બધાએ મોઢે લખવાનો છે. એક વખત તમે જોઈ લ્યો, સમજી લ્યો, પછી બધાએ મોઢે લખી અને મને વોટ્સઅપમાં મોકલવાનો છે.
આજનું હોમવર્ક પ્રમેય 6.1 એક વખત જોઈને લખવાનો છે અને એક વખત મોઢે લખવાનો છે. બંને વખત જોઈને લખવાનો નથી. ઉપર લખવાનું આ મોઢે લખેલ પ્રમેય છે, આ જોઈને લખેલ પ્રમેય છે. જોઈને ટેક્સ્ટબુકમાં આપેલી મેથડ કરશો તોય ચાલશે અને આ રીતે તમે કરશો તોય ચાલશે. દોસ્તો, પ્રમેય 6.1 એટલો સરળ છે કે એના માટે તમારે કાંઈ ગોખવાની જરૂર રહેતી નથી. જો ધ્યાનથી સમજશો, યાદ રાખશો, તમને કાંઈ જરૂર નહીં પડે. કોઈ વસ્તુ ગોખીને યાદ રાખવાની જરૂર નથી. આ પ્રમેય તમને આવડશે જ અને આ પ્રમેય તમે જે રીતે લખશો એટલે એ પ્રમેય તરત જ તમારા મગજની અંદર છપાઈ જશે. હવે અત્યારે આપણે વાત કરીએ છીએ પ્રમેય 6.1 ના રિવિઝનની. પ્રમેય 6.1 તમારે મોઢે જ લખી નાખવાનો છે અને તમને આવડી જ જશે. આજનું લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. આવતીકાલે આ પ્રમેયને આધારિત દાખલાઓ જોશું. ત્યાં સુધી તમે મને આ પ્રમેય 2 વખત લખીને સેન્ડ કરી દેજો વોટ્સઅપમાં. ફરી એક વખત મુસ્લિમ હાઈસ્કૂલ શાળા પરિવાર વતી તમને નમ્ર અપીલ કરું છું. COVID-19 નો કહેર ચાલી રહ્યો છે. બહાર ઓછા નીકળજો. ઘરે માતા પિતા, દાદા દાદી, નાના નાની હોય તો તેમની ખાસ સાર સંભાળ લેજો. બહારથી આવો તો હાથ ધોવા, મોઢું વ્યવસ્થિત ધોઈ લેવું અને બહાર નીકળો તો મોઢું અને નાક બંને કવર થાય એ રીતે બરાબર માસ્ક પહેરી અને નીકળવું. એટલું કહી મારું લેક્ચર પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત.